કીધું તું કે 10 તારીખે અને 1 તારીખે આવો મોટો બનાવ બનાવે એમાં અને 20 કલાકમાં પેલું ચકલું ઉડાઈને મારો ભાઈ ઉડી ગયો. માં સાચું હંતાળે નહીં એટલે ખોટું બતાડે નહીં, જે હોય સાથી. કોઈના બાપની દેવડ નથી મને મેલડીને વાળી લઈ જાય. ઉષ્ણ વર્ષપરા નદી ગંગરતે મશાણી મેલડી, તારા ઘરમાં મશાણી મેલડીનું દુઃખ સૌ મેલડી બહુ છે. ચકલું શું ખેકરમાં ઉડાડીને લઈ જાઓ. હા ફટ ડાઈને ઉડી નાખ્યો, મારું નામ મેલડી નહીં. તાતાની મસાણી મેળડી બોલો ભાઈ. આ નહીં મળતી આ નથી મળતી આ. હું સતીનો કતાની મસાણી મેળડી બોલો. બોલ જોવે બોલ માં તને ચોવાટી શું વાકી પડી માતા તો વિહતું અમારી હું ભૂલ થઈ, અમારા હું કોઈ ભેળાની ભૂલ અમે ભૂલ સ્વીકારીએ એમાં. તયા બેરે વાતું બીહમાં બોલ માં કેટલે વાત પડી છે હું હોય કેમાં આવડી માં જવાન ઘરમાં હી ઓછા થાય, થોડું ચાલશે. જવાન માં એમાં તો કોઈ પાછળ રહ્યું નહીં. એમાં તું આવડી સંતાડે મેળ આવશે. બોલ એક ચકલું ઉડી 20 કલાક એક દવાખાનામાં કોઈ રિપોર્ટ નહીં કશું નહીં, એમાં એકી દમ તું ઉડાડી દીધા. મેલડીને ઓળખતા જ નથી તો કોઈ ભુવામાં આવ મેં પહેલા કીધું છે કે ગમે તેટલો મોટો દિગંબર ભુવો હોય ને પણ કદાચ મેલડીનું નામ પડે ને મશાણી મેલડીને વાળવાનું આવે ને પાછો દોડ લે. એને મને પૂછે માં અહીંથી તને વાળીને લઈ જાઉં આમ દોડ નાખે ભુવો. એ બોલે ને પણ મનમાં કહે કે માં તારા નામનું શ્રીફળ ફેરવીને લઈ જાઉં છું, તેમાં જોજે ઝાપટ ના મળતી એમાં દોડાલ. એટલે પછી હું દોડાલું કે જા બેટા કઈ નહીં થાય, તોય એને વિશ્વાસ ના પડે કારણ કે કોઈની નહીં ને તોય પાછો કે ના હજુ મને વિશ્વાસ નહીં પડતો માં મેલડી કદાચ તને વાળીને લઈ જાય મારા ઘરમાં વસ્તી ઓછી થાય તો તોય કે માં ભીડથી દોડાલ. એટલે પાછી હું મેલડી કહું કે જા કઈ નહીં થાય કે પછી એ કે હારું માં તો કુબરાજી હોય ને તારું શ્રીફળા માનવીઓ ઉપરથી વાળે લઈને મહાણમાં મેળ લઉં તેમાં તું તારા માર્ગે જજે. એને મને વધાવવા એટલે પછી હું પાછું વધાવવાની કહું કે જા કઈ નહીં થાય જતી રહું છું. એટલે ભુવાય પાછા પીવાય વાળતા. દુનિયાનો કોઈ ભુવો હોય ને એમ કહેતો હોય કે સીધી મેરડીને વાળી લઉં તો પાછું એનો અવતાર લેવો પડ્યો. એ હા એનો અવતાર લેવો પડે મને માતાને લઈ જવા માટે. હા આ તમારા ગુના તમારા ભૂલ તમને ગોતી નાલું છો કે બે ભાઈબંધ હતા, બે ડોહા હતા અને બે ભાઈબંધ એક ભુવા જ કહેવાય. મશાણી મેળડી બહારથી હરિજન પાઈ લીધી, સતી તમારી હતી. હરિજનની માતા હતી એના પર ભુવા પડી કરતા હતા પણ એ મેળડીને ખોવી નાખી. તારી સતી બેહી ને આ સતી ના બોલો આ સતી ના બોલન તો બળી અવતારમાં જતી રહો. હા અવતારમાં કોઈ દાડ પાછી ભગવાનના ઘેર ના આવું. જો સદી મને રોકે ને મેં શું કીધું કે બધી તમારી બધી માતાઓ હોય ને એ બધી મારા કેવા પ્રમાણે ચાલવા વાળી છે, હું નહીં. તમારી સતી હોય કે શિકોતર માતા હોય એ બિહાડેની કદાચ સતી હોય કે શિકોતર માતા હોય પણ એ મેલડીની આગળ પાણી ભરે છે કારણ કે રાજા એટલે મેલડી કહેવાય. ઘરે કહું છું કે મેલડી દુઃખ હોય ને અને મેલડી જે માંગતી હોય ને એને આપીને રાજી કરજો કારણ કે આ કોઈની નથી. એક વખત તમે જો કદાચ આ માતા બોલી જાય ને, જો માતા જૂઠી પાડતી હોય તો મેલડી તમે 5 ભાઈ 10 ભાઈ હોય ને આખું ટોળું લઈને બેહો ને અને કદાચ માતા દાણાય નાખી દે ને દાણાય અને એમ કે જા હારું થશે અને દુઃખ આવશે નહીં અને લીલા લેર થશે તોય પછી કલમ ઉડાડીને લઈ જાય ને મેલડી કહેવાય. હું એડ કે વધાવાળી મેલડી નથી, હું પરમ બ્રહ્મ મારું ભજન કરેલું આને એટલે હું માતા બોલો છો. હા અને બોલી ગઈ ને તને એ કહું તને જગાડ મારી રચના કહું તને એ તો આ લગતા નથી. બાકી તમે લોકો બેઠા હતા ને એમ કીધું ના સતી બોલી ને કે જ્યાં હારું થશે મટી જશે અને કોઈ દાડો દુઃખ નહીં આવે પણ એ કદાચ બોલી ને અને એને ફેરવ્યું ને તો એને મેલડી કહેવાય. બધું કીધું કે શીખો તમે મારે કશું લેવા બે તને કીધું કે 500 માતા બેહાડ મેલડી વગર તારો ઉદ્ધાર નહીં થાય.
અને તારે જોવાનું કે 18 વર્ષે એક માણસે પાછી ચકલી બની ઉડાડી ના લઈએ તો અવતારમાં ખોટ પડો માતા હતી. લખી લેવાનું. હા, એકનો મેકર બીજાને પકડા, બીજાને મૂકે ત્રીજાને પકડા. હું તો શીનો ને સબરા નદી ને ગંધર્વ મશાણી મેળડી છું. મને તો આ લોકો કીધું ને એટલે હું તો માતા આવી છું. મારો ભાઈ આજે મજા મારા અવતારમાં કેવું માતા પાછી 13 વર્ષે આવી. રસ્તો બતાવી સીધો જ મારે છે, ગયા છે ને ભૂલી જા, ગયા છે ને ભૂલી જા. અને કદાચ તમારી વસ્તી તમારે કઈક હારું મૂકીને ધરતી ઉપર જવું હોય ને તો સદીને 76 એવા 2 દીવા થાય ને 2 ચોખાના નિવેદ થાય. અને ઘરની બહાર એક મેરડીનો દીવો આપીને એક સુખડીને શ્રીફળ આપીને એટલું કહી દઉં કે આથી તું કરે એવું ખરો. અને બરોબર 12 મહિના થાય તારા ઘરનો ના અજવાળું બદલાઈ જાય તો અવતારમાં ખોટ પડો માતા હતી. મારે એક જ સેકન્ડ લાગે, મારે એક જ સેકન્ડ લાગે. હું કોઈના બાપની માતા નથી. આ તને કીધું. હું આ લોકો લાગી જઉં તો તારું શું આવશે? તમે દુનિયામાં જોડાય કરો છો અને સદી કે ભજભજ કરો છો કે સદી. અરે મહાણમાં લઈ ગયા તો સતીને પ્રાર્થના કરી દે. મેલડી હતી એ લઈ જવા વાળી મેલડી હતી. જેના બાપની તેવડ હોય ને પાછળ હજીવન કરા. પણ તમને ખબર હતી ને કે દાખલ કર્યો છે ને ટોટીઓ લગાવી દીધી ને ડોક્ટરે ના પાડી છે. એ દાડે કદાચ સતીને દીવો કર્યો હોત તો પાછો જીવ ના પૂરવા આવે તો નારાયણ લઈને ભગવાન ના ઘેર ઓળખો તો ઓળખાય. કેટલી માફ તે મહાણમાંથી માફી માંગી કે નહીં? માં સતી તું માગી ને તમે માફી માંગો ને પાછી જોડે આવીને ના ઉભી રહું તો અવતારમાં ખોટ પડો મેળવીશું. હું પરમાત્માના ભગવાન કહીને આવી છું કે ભગવાન મને ધરતી પર જવા ને દુખ્યા દુઃખ મટાડવા છે તો ભગવાને મહાકાલેશ્વરે કીધું કે જા લાયસન્સ આપું તો બોલતી બનાવી દઈશ. હવે રોઈ શું કરશો? તું રસ્તો અને જો મળ્યા પછી મળે ને તો જ એનું નામ મેરડી છે. શું કહેવાય? મળ્યા પછી મળું તો જ હું મેરડી છું. અને જે ભજન પછી ન્યાલ કરવો માતા. જો સમયસર તમે જાગ્યા હોત અને સમયસર કદાચ મેરડીને ટવકો કર્યો હોત તો પાછી આવી ઊભી રહે. પણ નિમિત્ત, આ બધું નિમિત્ત કુદરતની રચના છે. એના આપણે શું કરીશું? મારા મોડું નથી થયું, તમારું મોડું થયું. મારું શું મોડું થયું મને કહેતો? તમે જેની પાસે ગયા જેના ઉપર તમારો શ્રદ્ધા વિશ્વાસ હતો તમે એમ કીધું કે તમે કોઈ ખરો તમારા માતા બતાવ્યા સાચું. અને એકની એક માતા પછી નીકળ કરો વધારે એક કહો. જો સદી નીકળે તો પછી સિકોતર નીકળે તો પછી ઝોપડી નીકળે. અલગ નીકળ કરો. માતા મેલડી 1000 રૂપ લે. મેં હું કીધું ખબર ગઈ વખતે કે મને પામવા માટે 9 લાખ બાવાઓ તપ કરે છે તોય હજુ મળી નથી. કેટલા? આ ધરતીઓ પર સાધુ સંત દિગંબરો હયુગો જુગોથી વર્ષોથી 9 લાખ સંત અને સાધુ મને મેલડીને તપસ્યા કરે છે અને મહાદેવની ભક્તિ કરી મને આદ્ય શક્તિને પામવા માટે તપ કરી રહ્યા છે. દિવસો કે રાતો મારું ભજન કરે છે તોય હું મળતી નથી. કારણ કે પાછી આ ભગવાને મને અહીં મોકલી દીધી. તારી સધીન સિકોતર માતા એ હાચી હોનાથી. પણ કદાચ આ બધાને રમાડતી હોય ને તમને માતા બધાને તો એનું નામ મેલડી. મેલડી મળી હોત તો મારી પાસે મળવા આવવાની જરૂર નથી. મારી જરૂરત જ નથી. મેલડી મળી ગયો હતો નથી મળી ને એટલા દુઃખ છે. અને મળી તો ક્યારે મળી? દુઃખમાં મળી. ક્યાં મળી? હા. હવે શું આવે ખબર છે? હવે મનમાં દરેકના હૃદયમાં દરેકને એવું થાય હવે મારો ભાઈ મરી ગયો ને મેલડીનું મારે શું કરવું? પણ કદાચ જો પાછો લેવું હોય ને તો પાછો લાવી છો માતા છો. કેવી રીતે કે બીજો પાછો અવતાર અપાવો માતા છો. પાછો જોડવાનો નારાયણના પાય જતી રહી પાછી. એવું છે. બસ ભાઈ પાછો જોવા ગમે તે રૂપમાં મેકલ પાછો હું એ જ કહું છું કે દીવો લઈને બેહી જા અને બરોબર 12 મહિના થાય કે તારા ઘરમાં જાવ જલાલી અને દીકરો આવે ને એના જેવો ના લાગે તો બરી મારી માતા છો. પણ તારણ મારી શરત રહી કે દીકરાનો જન્મ થાય એટલે પાછું એનું એ નામ એને આપવું પડે.
હા ખંભાળિયા માં મારા મનની વાત કરી તું એમાં પાછી માતા મેલડી નહીં હા બા કે દીકરો થાય તો એ જ નામ આપવું અને બરોબર તો જોઈ લેવાનું રંગ રૂપ આકાર વિકાર અને શબ્દ ના એવું લગાવતું હોય ને તો બરી મારું નામ મેલડી નહીં